ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, અમાર રહો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અમાર રહો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 3 સૂત્રો છે. શિક્ષિત બનો, સંઠિત બનો, સંઘર્ષ કરો. આપણે શિક્ષિત નહોતા, એ હિસાબે આપણી આવી દશા થઈ. હજારો વર્ષ અધોગતિમાં આપણે જીવ્યા. આપણા વડવાઓ માનવ તરીકે દુનિયામાં જન્મ્યા, પણ મુક્ત રીતે માનવતાના અધિકારો ભોગવી શક્યા નથી. આ પ્રતાપ પંડિતોના ધર્મને નામે જેણે ધર્મો હલાવ્યા, એટલે શિક્ષિત નહોતા, એ હિસાબે આપણી આ દશા થઈ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે હવે જે વયું ગયું. ભગવાન બુદ્ધનું કહેવાનું છે કે ભૂતકાળ છોડી દો, ભવિષ્યને છોડી દો, વર્તમાન કાળને સમજી ગયો. તો અત્યારે હવે આપણી ફરજ શું થાય છે કે જે આપણે આવી અધોગતિમાં સબડ્યા એમાંથી આપણા સમાજને બહાર લાવવો. આવા બધા સંમેલનો સંગઠનો કરવા પાછળનો હેતુ, એની પાછળનું કારણ આપણા સમાજને ઊભો કરવાનો છે. આજ આપણાથી તો કદાચ શું 2500 વર્ષ પહેલા ભગવાન બુદ્ધનો જન્મ થયો અને સમજણા થયા, અને એને આ દુનિયામાં જોયું કે યજ્ઞોમાં ઘેટા બોકડા ને વાછડા હોમે. પંડિતો આને ધર્મ મનાવે છે. કાશીએ જઈને માણસોને કરવત મુકાવે છે શરીરમાં. એને લોકો ધર્મ લોકોને એને એમાં ધર્મ મનાવે. પછી કમળ પૂજા ખાવી. એને માણસનું જો બલિદાન આપે તો નર મેઘ યજ્ઞ, ગાયનું બલિદાન આપે તો ગૌ મેઘ યજ્ઞ, ઘોડાને વરોધે તો અશ્વ મેઘ યજ્ઞ. યજ્ઞની અંદર આવા અનેક પશુઓના બલિ અપાતા હતા. સતી પ્રથાના રિવાજ હતા. ભૈરવજપને પાણી ચડી પડીને મરતા હતા. પછી દીકરા જન્મે તો જીવાડે, દીકરીઓ જન્મે તો દૂધના કુંડામાં ડુબાડી મારી નાખે. આવા નીચ ઊંચના ભેદ આ હિસાબે સૌ પ્રથમ ભગવાન બુદ્ધને કોઈની સમાજની અરુચિ નહોતો કરતો, પણ એને આ જુલમ જોઈ 2500 વર્ષ પહેલા કહી દીધું કે આ ધર્મ મને માન્ય નથી. જે ધર્મની અંદર હિંસા હોય, જે ધર્મની અંદર અત્યાચાર હોય, આપણે બધા જાણો છો, વધારેમાં વધારે અધોગતિનો ભોગ આપણે બનવું પડ્યું. અને છૂતના ભેદના હિસાબે આ જેટલા વોરા છે ને એ બધા બ્રાહ્મણોમાંથી થયા છે. અને જેટલા લુવાણા છે, ખોજા છે, એ બધા લુવાણામાંથી થયા છે. અને જેટલા મોમના છે એ બધા પટેલોમાંથી થયા છે. અસમાનતાને હિસાબે, છૂતના ભેદને હિસાબે આપણા અતિ પછાત કોમમાંથી મુસલમાનો બન્યા, ક્રિશ્ચનો બન્યા, જુલમ સહન ન કરી શક્યા. એટલે ભગવાન બુદ્ધ કહે છે ધર્મ તો એવો હોવો જોઈએ કે બહુજન હિતાય, બહુજન સુખાય. જેમાં જાજા માણસોનું હિત હોય, પછી એમાં કોઈ કોમ ન આવે, કોઈ ધર્મ સંપ્રદાય ન આવે. બહુજન હિતાય, બહુજન સુખાય. જાજા માણસોનું જેમાં હિત હોય, જાજા માણસોને સુખ આપે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર